ભાવનગર, અમરેલી, બોટાદ સહિત સૌરાષ્ટ્રભરમાં મહિલાઓ પશુપાલન તરફ વળ્યા છે. પશુપાલન કરી મહિલાઓ લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રહેતા મહિલા ડાંગર જસુબેન સામતભાઈ, ઉંમર વર્ષ 57, કે જેઓએ પ્રાથમિક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓને 8 વર્ષ પહેલા પશુપાલન કરવાનો વિચાર આવ્યો હતો અને તેઓએ શરૂ કરી દીધો પશુપાલનનો વ્યવસાય. પશુપાલન કરી જીતી ચૂક્યા છે રાજ્યના શ્રેષ્ઠ પશુપાલકમાં જિલ્લા કક્ષાનો એવોર્ડ. જસુબેન સામતભાઈ ડાંગર, ગામ લંગાળા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. તમને શ્રેષ્ઠ પશુપાલકનો જિલ્લા કક્ષાનો એવોર્ડ મળ્યો હતો? હા, એમાં ગાયો અમારે પહેલા 7 થી 8 હતી, એમાંથી 2 વેચી દીધી છે. અત્યારે હાલમાં આટલી ગાયું છે અમારે. તે દૂધ ભરીએ, ઘરની નિરણ થાય અને ખાઈ પી ઘી દૂધ ઘરનું થાય અને આ કામ કરીએ, આપણી મજૂરી નીકળી જાય એમાં. ડાંગર જસુબેન સામતભાઈ છેલ્લા 7 થી 8 વર્ષથી પશુપાલન કરી રહ્યા છે. સાથે સાથે ખેતીકામ પણ કરી રહ્યા છે. તેઓ ગીર ગાયો રાખી તેનું દૂધ, ઘીનું વેચાણ કરી અને કમાણી પણ કરી રહ્યા છે. તેઓ પાસે 8 થી 9 જેટલી ગીર ગાયો હતી અને હાલમાં પણ 4 થી 6 જેટલી ગીર ગાયો છે. જસુબેને જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી પશુપાલન કરી રહ્યા છે અને પાસે રહેલી ગાયો 8 લીટર 10 લીટર સુધીનું દૂધ પણ કરતી હતી. 10 લીટર 12 લીટર. અમુક ગાયું તાજી વિયાણેલી હોય તો વધુ કાઢે, નાના વેતરની હોય તો, પહેલું બીજું વેતર હોય તો જેમ પારેટી થતી જાય એમ ઓછું દૂધ કાઢવા મળે. જસુબેન રોજના માટે 25 થી લઈ 32 લીટર સુધી ડેરીમાં તેમજ છૂટક દૂધનું વેચાણ કરે છે. તેમજ તેઓને અલગ અલગ ભાવ ₹70 થી લઈ અને 100 સુધી અલગ અલગ ભાવ પણ મળે છે. તેમજ તેઓ ગીર ગાયના ઘીનું પણ વેચાણ કરે છે અને તેઓના ભાવ 1500 સુધી તેઓને મળે છે. ગાયો પાછળ દાણ ખાંડનો મહિને 10,000 થી લઈ 20,000 સુધીનો ખર્ચ થાય છે અને મહિને 40,000 થી લઈ અને 50,000 સુધીનો તેઓ નફો પણ મેળવે છે. દૂધનો તો ફેટ ઉપર ભાવ આપે એ લોકો, આપણને જે ફેટ આવે એ પ્રમાણે હિસાબ કરીને એ લોકો આપે. ઘરની નિરણ થાય એટલે એ તો નિરણ ઘરની થાય એટલે ઓછો ખર્ચો લાગે, પણ ખાંડનો ને એનો ખર્ચ લાગે અમારે. ખાંડ ને આજે આપણી મહેનત કરી આવી રીતના બોલાયા હતા, 10,000 રૂપિયા આપ્યા, સન્માન કર્યું હતું મારું. લંગાળા ગામે રહેતા જસુબેન કે જેઓને પશુપાલન માટે વર્ષ 2023-24 માટેના રાજ્યના શ્રેષ્ઠ પશુપાલકનો જિલ્લા કક્ષાનો એવોર્ડ પણ મળ્યો હતો. મહિલા પશુપાલન કરી અને કમાણી પણ કરી રહ્યા છે અને સાથોસાથ ખેતીકામ પણ કરી રહ્યા છે.